સાવરકુંડલાનો રહેવાસી છું, દેવળા ગેટમાં રહું છું. રેસિડેન્ટ એરિયામાં અમારી દુકાન છે, બરાબર. અવારનવાર ખૂટિયા બાંધે છે. 1 મહિનાની અંદર 5 કે 6 વખત બાંધ્યા. સવારમાં 6 વાગ્યામાં પણ એ લોકો કચરઘાણ વાળી દેતા હોય, વાહનનો, શટરનો, લોકોનો, જાનમાલને કેટલી હાનિ પહોંચી છે, છતાં કોઈ આમાં પગલાં ભરતું નથી. મેં પોતાએ ખુદ નગરપાલિકામાં તથા કાઉન્સિલરોને અને લેખિત અને મૌખિક પણ અરજી આપેલી છે, પણ કોઈ ધ્યાન દેતું નથી. આમાં જાનમાલની બહુ મુશ્કેલી છે ને આમાં ક્યારેક જીવ પણ વયો જાય એવી રીતના બાંધે છે. શું આપે આ બાબતે તંત્રને વાત કરેલી છે અગાઉ? આ અગાઉ પણ કરેલી છે વાત, પણ કોઈ ધ્યાન દેતું નથી તંત્ર, બરાબર. અને હાલમાં અત્યારે બાંધીને જ આવ્યા, હું છૂટા પડીને જ આવ્યો કોટ આખલાને. એટલે તમારે ડેઈલીનો આ ત્રાસ હોય છે? મહિનામાં 5-10 વખત થાય છે, બરાબર. સવારમાં 5 વાગ્યામાં થાય, ક્યારે થાય આક્રમણ એ કાંઈ નક્કી નથી, અચાનક થઈ જાય. અમારી દુકાન છે કાચના ડોર વાળી, બરાબર. જો અમારી દુકાનને અથડાઈ જાય તો લાખોનું નુકસાન થાય એમ છે. અમારી દુકાનમાં આવી જાય તો જાનમાલને પણ નુકસાન થાય એમ છે. આનાથી ત્યાં અવર જવર કરતી પબ્લિક, બાળકો, વડીલો બધાને પણ હાનિ પહોંચે એવી શક્યતા ખરી? અરે પૂરેપૂરી 100%, કારણ કે ત્યાં રેસિડેન્ટ એરિયો છે અને દૂધનો સમય હોય ત્યારે બાંધે, રાતના દૂધના ટાઈમમાં. શાકભાજી, ફરસાણની દુકાન બધું અહીંયા આવેલું છે, એટલે પૂરેપૂરી શક્યતા છે ગરીબ વૃદ્ધોને અને બાળકોને. તો કેડી ન્યૂઝના માધ્યમથી આપ તંત્રને હજી એકવાર અપીલ શું કરવા માંગો છો? હું તંત્રને અપીલ એ કરવા માંગુ છું કે વહેલામાં વહેલું આનું કંઈક નિરાકરણ લાવો એમ. ત્યાં 10-12 ખૂટિયા છે, એને કોઈક બીજી જગ્યાએ છોડી દો પકડીને એમ, એવી મારી નમ્ર અરજ છે નગરપાલિકાને. સાવરકુંડલાના અગ્રણી વેપારી દ્વારા જે તંત્રને અરજ કરવામાં આવી છે, હવે માનીએ કે આ રજૂઆત બહેરાકાને ના અથડાય અને વહેલાસર આ ખૂટિયાને દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવી તંત્રને નમ્ર વિનંતી. જય ભારત.